ધીરુભાઈ એમના તરફથી 500 રૂપિયા. હા ધીરુભાઈ હા. એટલે સાહેબ આપણામાં યુવાનો અને ભાઈ અટાણે આ જાતિ પ્રથા બાબા સાહેબના હિસાબે બિચારે ઘણી ઓછી થઈ ગઈ. નકર હજી બસાર આપણા દાઢીઓ કરી દેતા નથી. મને એમ છે કે આપણા મોવાળા સાડા ઉગતા છે. હું વાંધો સારું કઈ હળી પૂછતી નથી. મેં અમારા ગામના માણસને પૂછ્યું મેં કે તમે બ્લેડમાં કઈ તકલીફ પડે કઈ વાંધો છે ખારું મોવાળેમાં કઈ વધારે ઉગતા છે હિસાબમાં કઈ ભૂલભાઈ છે કઈ હળી પૂછતી નથી. પણ આપણામાં ભાઈ એવા છોકરા જેવી દાઢીઓ રાખે બાકડા જેવી એટલે કાંઈક તો એમાં ઈવડે બરીતરા ઉપડે. આપણા મોવારા બહુ સારા આવે. આપણે હજુ બોલા ભાઈ દાઢીઓ રાખીને કોતરેલી રાકેશભાઈ રાઠોડ પાયડી એમના તરફથી 200 રૂપિયા. એ ભાઈ હો બને જે દિયો ઈ તમ તમારે લઈ લેવું હો તમે ઉપાધિ ન કરતા. કેમ કે આપણે દર વરે માંડવા આવડા નાખે એવું કરજો નકર આવડા માનતા ન રાખે. યાદ રાખજો અલ્લાહ તેરી ગાવડિયા એકવાર કર્યું કરાય નહીં વ્યાજ ભરતા થઈ જાય. કેમ કે આપણામાં લગભગ તો બધાને જેલમાં નખાવ્યા ને આપણે જ નખાવ્યા. નાના જીવનને જેલમાં નખાવ્યા ને તો આપણી સમાજ જ નખાવ્યા થશે. બાબા સાહેબને 3 વાર ચૂંટણી હરાવી દીધી તો આપણે જ હરાવ્યા. પણ મારી માતાઓ બહેનોને એક વિનંતી છે કે જે આપણે આ જે સમૂહ લગ્ન વિશે હું તમે મળ્યા છીએ પણ આપણી જે સામાજિક રૂઢિ જે દીકરી વિદાય થાય અને જેના સાસરે જાય ની તમારી હાહુને તમે બા માની લેજો. એટલે આપણા ઘરે રિહામણા નહીં થાય. વેગડા જીવાભાઈ યુવા ભીમસેના એમના તરફથી 500 રૂપિયા. ધીમે ધીમે વરતા રહ્યો ને હું ચાલુ રાખું ધીમે. કેમ કે આપણામાં શું છે ભાઈ થોડોક સાદો ખોરાક ને રિહામણા બહુ કાઢે છે. તમારો દીકરો રાણાભાઈ જાનબા કાળીભાઈ એમના તરફથી 1000 રૂપિયા. 500 વર્યું દીજો. મને દીપ થઈ ગયું મારે બોલી રગ એક દબાતી હતી ને નોકરી થાકી ગઈ. એટલે સાહેબ આપણામાં જે આવી અમુક કુટેવું છે જે અમુક ઘણા એવા થોડાક પ્રોબ્લેમ છે. પણ અમારે જો અંકિતભાઈના લગ્નની શમશાનમાં થયા, કાળ ચોઘડિયામાં થયા, કાળા વસ્ત્રમાં થયા, મુરત ચોઘડિયા કાંઈ નહોતું. મારી દીકરીના લગ્નની મહાણમાં થયા. અમારા ઘરે કોઈએ રિહામણું કાઢ્યું એટલે અમે મુરત ચોઘડિયાને માનતા નથી. અમે તો તમને માની છીએ કે મનસા માલણ જીવતા નરને સેવો તો મળે નિરંજન દેવ. એલા જીવતા નરને પગે નો લાગ્યા ને ઓલ્યા જઈને પિતૃને પાણી પાયા. હમણાં તો આ ચૈત્ર મહિનો હાલે છે કેટલાય ખમકારા કરે છે માતાજીના માંડવા નાખે. વાહ વાહ. આપણે રાહુલભાઈ ચાવડા એમના તરફથી 500 રૂપિયા. પણ આ માતાજીના માંડવા કરો તો એમાં અમે તમને સહકાર આપી છીએ. પણ અંધશ્રદ્ધા કુટેવ આમાંથી બહાર રહેજો. ઈ બાને હું તમે ભેગા થઈ છે સંગઠન થવાનું સાધન છે સાહેબ. યુવા ભીમસેના હરેશ પરમાર એમના તરફથી પણ 500 રૂપિયા. ધીરુભાઈ ગમે ત્યાંથી ગોચા કરે છો. ધીરુભાઈ મારે દૂધ નહીં પીએ હોય એવું લાગે. ગમે ત્યાં ઘડીક થાય તો લોકો કઈ જશે. વાહ ધીરુભાઈ વાહ. કેમ કે બાબુ આ તો એ પાકડીનું પાટું નો ખમાય આ દૂધની હારી. એ બાપા એમ આપણી સમાજ છે ને એ દૂધની સમાજ છે. કોઈ ગામની અંદર મેઘવાળનો વાસ હશે ત્યાં તમે જોજો માંગણ આટા મારતા હશે નકર કોઈ જગ્યાએ રૂપિયો દેતા નથી. કેમ કે આ સમાજમાં આવકારો છે, આ સમાજમાં ભાવ છે સાહેબ. એટલે આને વાસ કહેવાનો. વાસ એટલે જ્યાં હરિનો વાસ હોય. હરિનો વાસ કહેતા જે માના ભૂખેથી જન્મે નહીં સાહેબ. આ વાસ આપણી સમાજ સિવાય ક્યાંય ન હોય. એટલે ને કવિ કાગ બાપુ કહે છે તે માથડા રે કપાવી અમારા અને હવે ઘડીએ દડાણા રે. માથડા રે કપાવી અમારા રે અને અમે ઘડીએ દડાણા રે. એથી અમે ચૂલે ને ચડીને બાપા પછી પીરસાણા પણ જમનારા કોઈ અમને નો મળ્યા. એ કવિ કાગ
કે બાપુ માથડા કપાવી દીધા અને ઘંટીએ દળાઈ ગયા. બાપુ ચૂલે ચડીને પછી થાળીમાં જઈને પીરસાણા પણ કાતો અંદર જમનારા કોઈ ન મળ્યા. કોઠારિયા બાબા ગ્રુપ એમના તરફથી 500 રૂપિયા. અને આ માંડવાય તો નખાય, એ નકર નખાય નહીં. આપણી નાચમાં ભોજન પ્રેમી છે, ભજન પ્રેમી બહુ ઓછા છે. અમે આ ઓલા આપણે દાડામાં જઈ પછી કાંઈ થઈ જાય પછી અમે શ્રદ્ધાંજલિ દેવા ઉભા કર. મનસુખભાઈ 2 શબ્દ બોલો એટલે અમે શ્રદ્ધાંજલિ દઈ પછી એમ કહે હવે ભોજન લેવાનું છે ને વાંકા તો અહીં લઈને થાય પણ સીધા ન થવા દઈએ, જ્યાં હોય ને રામથી આમ. એટલે આપણામાં જે કાંઈ આવું છે પણ આપણી સમાજની જે એકતા છે. હમણાં ઓલો ગોવિંદદાસ કોક બોલ્યો હતો કે બંધારણ કિસને બનાય, બીજે દે તો માફી માંગતો પીસાવો, લીટી નીકળી ગઈ. મેં કી ભાઈ જીનો રામ રૂઠ્યો હોય ને એ દલિતો આને બાકી, જીનો ભગવાન કોપવાન થયો હોય. તમે યાદ રાખજો ભગવાન રામ પણ જો દલિતો આરે એને સંઘર્ષ કર્યો તો ભગવાન રામના હારી જવું પડ્યું. જેટલા દલિતો હારે કોઈએ સંઘર્ષ કર્યા છે એના છેલાસી નહીં છે. શું કામ કે આ સમાજ છે ને એ જેને બાંધતા તો જેને ટ્રેનિંગ લેવી પડે, આ તો જન્મ ત્યાંથી ટ્રેનિંગ વાળા જન્મ છે. કેમ કે આદિવાસી જંગલમાંથી આવે, આને સોરિંગ મારતા આવડે, અમે પૂછવું પડે સોરિંગ ક્યાં લાગે, ભૂકા કાઢીને કસાય. કેમ કે તમે કદાચ એકાદો મરી જાય તો એના પાળિયા બેહાડવા પડે, એના પૂરા બેહાડવા પડે. પણ ભીમા કોરેગાંવને કાંઠે સાહેબ 28,000 પેસવા ને 500 એ વેકરી ને ભૂકા કાઢી નાખ્યા. 28,000 પેસવાના ડૂસા કાઢી નાખ્યા ને એ સમાજમાંથી અમે આવી છીએ. એટલે બાંધવાની કોઈ વાતું ન કરતા. અને બિચારા માતાજી વાળા અમારા રખા દાદા વિરોધ થયો તો બિચારા કોઈ મઢ ન ગયા ને ઉભો રોડો છે ગયા. मनसुखभाई को जेल में डालो. मैं दादा ने क्यों ना मुंगो बेरो करे. ये खबर पड़ी कि आ दादो आमा हाले एवो छे नहीं, पोलीस स्टेशन सिवाय जवाय नहीं. रेलियो काढी ए रेलियो काढे શીખડીએ ને તોય અમારામાં આવવું પડે. એ કાયદામાં અમારી સલાહ લેવી પડે. બાબા રેલા કાઢો, આવેદન ગયો તોય બંધારણ થકી જાય. જેના આ કાયદો અમને નો શીખવાડો. અમે ઈ સમાજમાંથી આવી છીએ બાપુ, કાયદો અમારા બાપે હે. આલ્યો ભાઈ આ પૈસા લેતા જઈયો. હા ગિરીશભાઈ રાજનગર એમના તરફથી 200 રૂપિયા. હર્ષુભાઈ તરફથી એક નાનું બાળક આવ્યો છે એમના તરફથી 500 રૂપિયા. એટલે આ બાળકને તાળીઓના ગડગડાટથી બતાવો. દેવસીભાઈ જાદવ. એટલે સાહેબ આ સમાજના જેટલા આપણે ગુણગાન ગાઈએ એટલા ઓછા છે. કેમ કે આ સમાજની અંદર જેટલા સનાતન ધર્મના સાધુ સંતો મહંતો થયા એના ગુરુ બધા મેઘવાળ છે. એ મીરાબાઈ નો ગુરુ રોહિદાસ ચમાર છે, એ નરસિંહ મહેતા નો ગુરુ પણ મેઘવાળ છે, ઢેલડી નગર નો રાજા એનો ગુરુ પણ ખીમડીઓ કોટવાળ છે. આપણા છે બધાય, પણ આપણે આપણાના નામ પૂજ્યા નહીં સાહેબ. જો આપણે આપણા સંતોનો વાગોળ્યા હોત ને તો આપણી દિશા હારી હોત સાહેબ. આપણે આપણા સંતોનો વાગોળી નથી કા. આ સાધુ હોતાની વેપારી થયા ને અમે બાવા ભાઈને અમારી દિશા જો. અને બાવે ખબર પડી ગઈ કે આમાં આના ઢોલકા બેઠે પૈસા દેતા નથી, દીવડાઈ વેપારી થઈને. ઓલો બાબા રામદેવ વેપારી છે કોલગેટ નો. ऐसा कीजिए अच्छा हो जाएगा. એની આ ખર્ચી કરી હક તો નથી ને આપણે એને વોળ ખોરાક પાડી દીધા. એની આંખ સીધી થતી નથી ને આપણે એને હવારમાં બેવડા ને કેવડા વારે આપણી બાયું બેસાડી હવારમાં ઉઠી ઓલા આસન કરે. મેં કીધું મારી નાખ્યા ભાઈ. પણ આ કાયદાની તાકાત છે. તો આ આપણી બાયુ સતી પ્રથાનો દેશ હતો સાહેબ.
મોરબી કિરણદાસ માતાજી એલા તમે જો ભગવા પહેર્યા ઈને પૈસા દીધા એ ભાઈ આપણે કિરણ માતા અહીંયા આવ્યા છે મોરબી થી એમના તરફથી પણ 500 રૂપિયા આપે એ આપણામાં આ સુલા બસારી બાયુ ઠારથી ગયું શીતળા માતા ઈ આ ખબર નથી વીર મેઘમાયો ઘુમાયો ને એટલે આપણા સુલા ઠાયરા ના બાયુ ભોઠી પડ્યું ને ત્યાં ઓલી શીતળાને ખોઈને ઈમાં સુલા ઠાયા એ મોયો રવા ગયો એ ઈ આપણો વીર મેઘમાયો ઘુમાયો તો ઈમાં સુલા ઠાયા શીતળાના નથી કે ટોલા નીકળે અટણ ટોલા નો પડે અટણ શેમ્પુ આવી ગયા સિલ્કી વાળ રાફડેથી મારી દાઢી બધી માથું ધોતી અટાણા આ બાબા સાહેબ ની બેન અટાણ તમે મેકઅપ કરો છો ને ખેથાડા ઈ બાબા સાહેબ ની બેન મેં તો બસાયું વારો જ ધોતો અટાણ ભાઈ આપણે બાબા સાહેબ ના બસાર બધે મહારાણી બની નગર મહારાણી બનવાનો અધિકાર નહોતો અટાણતા બાજુ એટલી બધી તાકાતવાળી ભાઈ અને મોદી સાહેબ ના પગ પૂછો 181 કાઢી છે ઘરવાળો ટાળે ખાવાનો દે 181 નહીં કરે સાહેબ આવતા નથી સાંજે જમવા આવતા નથી રાત્રે ટાઈમે ઘરે આવતા નથી બસ 181 વારે ઘરવાળાને મૂકવા જાય ટાળે ખવડાવો હોય મારી મોત કરી હોય અને પહેલા તો બજારે બહુ હરડ્યા ભૂકા જ કાઢી નાખ્યા એ નાની ઉંમરની બાઈ હોય એનો ઘરવાળો મરી જાય ને તો એનો બાપા સતી પ્રથાનો દેશ હતો કે એને થોડી હારી કરી ભેગી જગાવી દેવામાં આવતી હતી મોહનરાય એ કાયદાની ભાભીને જગાવવા નહોતી દીધી સાહેબ એને કીધું હું મારી ભાભીને જગાવવા નહીં દઉં કેમ કે આ પ્રથા મને મંજૂર નથી એ 13 વર્ષની દીકરી 50 વર્ષના જણ આવી આ દેશમાં લગ્ન થતા હતા ઈ કાઢી નાખ્યું પછી 14 વર્ષ કરી દીધા બાબા સાહેબે બંધારણ બાંધ્યું તો 18 વર્ષ ગયા 18 વર્ષની દીકરી હોય એટલે ગમે એની લગ્ન કરી શકે હજી બચારા આ તો મોદી સાહેબે વળી બેટી બચાવો અભિયાન કાઢ્યું એટલે સોનોગ્રાફી બંધ થઈ ગઈ નકર તો દીકરાનો જન્મ થાય દીકરીઓ ઠામુકી નહીં બચારા પછી વિદેશમાં પહોંચવા જાય અમારામાં મારા કેટલાય ઓડિયો આવે છે ઈ કે મને લગ્ન કર્યા ને હવે પછી સવારમાં વેલી વહી ગઈ હવે આવતી નથી મેં કી ભાઈ કંપની વગરની ગાડી આપણે YouTube ના માધ્યમ થકી અત્યારે સુરત ની અંદર દાનાભાઈ રાઠોડ લાઈવ જોઈ રહ્યા છે એમના તરફથી ગૂગલ ની અંદર અહીંયા રોકડા 500 રૂપિયા અપાવે છે આમાં અટાણે લાઈવ જોઈ રહ્યા છીએ એ નાખે ગો પૈસા હા એટલે સાહેબ આ સમાજની જે એકતા છે સમાજનું જે સંગઠન છે ઈ જાળવી રાખવું હોય તો મતભેદ મૂકી દીજો મારું તારું મૂકી દીજો આપણે હજી સંગઠનમાં બાકી છીએ હજી કંકોત્રીના નામમાંથી બાકી છીએ ફૂલહારમાંથી બાકી છીએ આ સમાજનું સંગઠન કરવું હોય જો તમારે મિશન આગળ વધારવું હોય તો મારું તારું ખટપટ બધું મૂકી દેજો તો મિશન થાય નકર મિશન નહીં થાય આ બધી ડફાડોળી થાય આપણા 500 થી 5000 સંગઠનો છે એક નથી ઓલો હોય ને આ નહીં આ હોય ને આ નહીં આ સમાજનું જો સંગઠન કરવું હોય તો મારું તારું મૂકી દીજો ઈર્ષા હાથે ખાઈ મૂકી દીજો તો સંગઠન થાય સાહેબ હજી આપણે મતભેદમાંથી નવરા નથી બાબુભાઈ કારાભાઈ પરમાર અમારા વેવાય છે એમના તરફથી 1000 રૂપિયા એટલે સાહેબ આ જે સમાજની આપણી દુર્દશા છે ને સાહેબ એની દશા છે કેમ કે આપણામાં સંગઠનની વાતો કરી છે આપણી હજી મતભેદ મૂક્યો નથી હજી આપણે વાલ્મીકના ઘરે પાણી પીતા નથી ઘણા હજી એવા રૂઢિચુસ્ત છે વાલ્મીકના ઘરે પાણી પીતા નથી હું કામ કે અમે એની કરતા ઊંચા છીએ એના તમને સેટા રાખત દુઃખ કેટલું થાય છે એ તમે બધાને આપણા માની લ્યો એટલે આપણે મોકના થઈ જવું આપણે કોઈના બૈના નથી એટલે આપણે હેરાન થઈ ભાઈ